તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર। તો આજના બ્લોગની શરૂઆત કરીએ આપણે સવારમાં ને આપણે નીકળી ગયા છીએ દ્વારકા દર્શન કરવા માટે। તો અત્યારે આપણે અહીંથી જવાનું છે 200 કિલોમીટર દ્વારકાધીશના દર્શન કરી આવીએ। તો ચાલો આપણે મળીએ આપણે સીધા હવે ગામમાં જઈને। ત્યારે થોડોક રસ્તો ખરાબ છે, ગોકુળનું સેટઅપમાં થોડોક પ્રોબ્લેમ છે, તો ગામમાં જઈને સેટ કરશું કમ્પ્લીટ। અત્યારે પહોંચી ગયા નથી યાર, મેન છે આપણે નથી વિડીયો બીજું કોઈ છે શું હોય। ચાલો પહોંચીએ ગામમાં, મળીએ હવે ગામમાં જઈને। ચાલો તો મિત્રો, અત્યારે વિજયભાઈ ને હરેશભાઈ આવી ગયા છે। એકચ્યુઅલી આ વિજયભાઈ એને દ્વારકા જવા માટે પ્રસ્તુત થયા છે, અત્યારે નીકળ્યા છે સવારી માટે। તો ભાઈ તમે આવવાનો ઈચ્છા છે? અમારે એકચ્યુઅલી આવવાનો વિચાર નથી ભાઈ વિજયભાઈ। હાલો ને, બાકી મજા આવશે નહીં, એકચ્યુઅલી અમને ગાડીમાં યાર ઠંડી લાગે છે। હા, તમને ઠંડી લાગી જશે। ફોર વ્હીલ આપું છું તમને જવું હોય તો, તમે ખોટા બહાના કરો માં જવું હોય તો ખટારો આપું જો પેલો ફોર વ્હીલ આપું, તમે કવી આપું। 4 વ્હીલ પાછી 1000 માં ના પહોંચે હો ભાઈ, એના માટે 2000 રૂપિયા જોઈએ અને ટોલ નાકા અલગ। દર્શને જાવ એમાં કઈ પૈસા નહીં ગણો। ફાઇનલી ભાઈ લોકો આપણે નીકળી ગયા છીએ હવે। તેલ સ્પ્રે મારી દીધો હે, ક્લીન થઈ ગયું, બધું થઈ ગયું, હવે નીકળીએ ફટાફટ પહોંચીએ હવે। ચાલો ખરાબ રસ્તો હતો એટલે શૂટ નહોતું કર્યું। ચાલો હવે ગામમાં પહોંચો આવ્યા છીએ આપણે। તો ફાઇનલી ભાઈ લોકો આપણે માધુપુર પહોંચી ગયા છીએ હવે। જસભાઈ ફ્રેન્ડના ઘરે થોડી વાર ફ્રેશ થઈએ, ચા પાણી પીએ, પછી નીકળશું સીધા પોરબંદર। પોરબંદરથી પછી આપણે દ્વારકા, પછી આપણે કાપવાના અરાઉન્ડ 150 કિલોમીટર હજી કાપવાના છે આપણે ભાઈ। પેલા અહીંયા ભાઈ પાસે ચા પાણી પી લઈએ। આપણે નીકળી ગયા ફટાફટ પાછા। પીયુસી પૂરી થઈ ગઈ હતી યાર, ખબર નથી તો આ ઋતુ મને યાદ આવી ગઈ। ચાલો હવે સીધા ભાઈના રૂમે જઈએ, એક જમવાની સુવિધા કરીએ કંઈક, પછી નીકળશું ફટાફટ પહોંચીએ। તો ફાઇનલ છાશ પાપડ આવી ગયા છે, સલાડ આવી ગયો, આઈફોનમાં આવી ગયા કંઈ એના। ચાલો જમવાનું આવે, જમી લઈને પછી મળીએ। તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જમીને। આ જો દરિયો કિનારો કેવો મસ્ત લાગે। તો ભાઈ કેવો મસ્ત દરિયાનો કિનારો, કાંઈ ઘાટે નહીં, દેખાવ એક નંબર આવે, વ્યૂ જોવાની એવી મજા આવે કે ઘાટે નહીં। આ બાજુ ખુલ્લો પટ ને આ બાજુ કિનારો, એક બાજુ બોટો રહી જાવ, માછી પકડે, હવે ઘટે નહીં। ઘણી બધી બોટો, એવું નહીં
દરિયા કિનારે તો મજા જ અલગ હોય બાઇક આપવા. ચાલો ફટાફટ આપણે પહોંચીએ હવે પોરબંદર. પહેલાં પોરબંદર જઈશું પછી દ્વારકા જઈશું. ચાલો મળીએ. ફાઇનલી ભાઈ આપણે પહોંચવા આવ્યા છે પોરબંદર. તો પોરબંદરમાં થોડી વાર ઊંચું ફ્રેન્ડ જ્યાં છે એ લોકોને બધાને મુલાકાત લેશું. પછી ત્યાંથી નીકળશું 5 વાગે આરામથી પહોંચી જશું આજે દ્વારકા. તો 5-6 વાગે ત્યાં દર્શન કરીને પછી જોઈએ શું આગળનો પ્લાન કરીએ. તો અત્યારે પહેલાં ફટાફટ પહોંચીએ પોરબંદરમાં, ફ્રેન્ડ બધાને મળીએ પછી આપણે નીકળીએ. ચાલો મળીએ આપણે. क्या हितेश हाँ साइड में रख. चलो भाई फाइनली थोड़ी ठंडी थवा दे. क्यों क्या मौज कौन से आई. जय द्वारकाधीश. विजय भाई के हारू है ने. अरे एकदम आ का है आ का ये बધી છે મજમાં.
હાલો ચા પાણી પી હાલો 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 બે છે અરે હાલ જાય હવે કે બે હવે વારી હાલો કાંઈ પ્રોબ્લેમ હોય તો પછી ગાડી લઈ લે એમની ના 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 આ તારે હવે ક્યાંય સેટું નથી જવાનું ખબર હે ઓલા લેજી પાવર કાઢ નાખે બાકી બીજું કઈ ઘટતા નહીં ચાલો ભાઈ આપણે નીકળીએ ચાર્જિંગ 8% રહ્યું ગોપરોમાં ભાઈ છે ભાઈ પાવર બેંક ને છે ને એના માટે ચાર્જિંગમાં તો મૂકવો જ જોશે ચાલશે તો નહીં તો હવે મળીએ આપણે કાલે મુલાકાત લઈએ બરોબર તો ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા છીએ પોરબંદરથી દ્વારકા માટે જય ગાય માતા ચાલો ભાઈ આપણે પહોંચીએ ફટાફટ દ્વારકા કેમ કે બરાબર આવતા અહીંયા થઈ ગયા આપણે હજી આપણે 1.5 કલાકનો રસ્તો આવ્યો વાંધો નહીં ચાલ્યા કરે પહોંચીએ ચાલો
નહીં રૂમ નથી રાખવાનો આપણે હા થઈ ગયું સમાજ જ સમાજ જ જવાનું છે મારે 500 માં મળી જશે તો મારું ઘર છે અહીં ક્યાં ઉપર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ શિવ ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં હો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પહોંચી ગયા છીએ અત્યારે સામાન રાખી દઈએ પછી જઈએ દર્શન કરી લઈએ પછી મળીએ તો ફાઇનલી ભાઈ દર્શન થઈ ગયા છે આપણે હવે ધજા ચડાવે છે એ લોકો જોઈએ પછી નીકળીએ ભાઈ આપણે પહોંચી ગયા ડેટા ટ્રાન્સફર થઈ છે આપણે કાંઈ ઘટે નહીં હો એક નંબર તો ભાઈ આપણે દ્વારકા દર્શન મસ્ત એક નંબર આરતીને ટાણે જ કર્યા છે તો આરતીની થઈ ગઈ છે દર્શન કરી લીધા કાંઈ ઘાટાની મજા આવી આપણે અત્યારે આવી ગયા છીએ આ સમાજે લાઇટ કેમ મને ડીમ દેખાય કે એક જ લેબ છે ઓકે એક જ છે કાંઈ નહીં એડજસ્ટ કરો ચાલો તો આપણે અત્યારે સમાજે છીએ તો જોઈએ પહેલાં અહીંથી બહારનો નજારો કેવો છે ઓહ ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં હો જય દ્વારકાધીશ અહીંથી દ્વારકાધીશના સીધા દર્શન થાય છે સીધા ચડિયા આ આપણો આહિર સમાજ છે હેલો ગ્રાઉન્ડમાં છોકરા હાથમાં શું કરે છે મજા લે ભાઈ કાંઈ ઘટે નહીં હો બાકી દરિયા અહીંથી સીધા સવારના પોરમાં સીધા દર્શન કાંઈ ઘટે નહીં ભાઈ પહેલી વખત નજારો આપણે જોશું અહીંથી દ્વારકાધીશના મંદિરના સવારમાં દર્શન કરશું ચાલો ભાઈ ફાઇનલી આપણે હવે ફ્રેશ થઈ લઈએ પછી જમીન આવી ને પછી હવે સૂઈ જશું થાકી ગયા કન્ટિન્યુ 210 કિલોમીટર ગાડી એકી છે તો ચાલો આપણે હવે જમી આવીએ પછી મળીએ હવે નવા વિડીયોમાં કેમ કે હવે અત્યારે આવીને સૂઈ જાઉં થાકેલા છીએ તો હવે વિડીયોને અહીંથી એન્ડ કરી નાખીએ આપણે કાલનો પ્લાન આપણે જવાનું છે અહીંથી બેટ દ્વારકા બધી જગ્યાએ ફરવાનું છે ફરી ને પછી રિટર્ન પાછા ઘરે જશું તો ચાલો આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર ચલો બાય.